શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે આપણી ચર્ચાનો વિષય એમ કે સ્ત્રોતમાંથી આવેલો એક વિચાર છે જે થોડો અલગ લાગે છે. પ્રશ્ન એ છે કે શું પાર્ટનર સાથે મળીને એડલ્ટ ફિલ્મો જોવાથી સંબંધોમાં કંઈક નવો ઉત્સાહ આવી શકે? સ્ત્રોત તો એવું કહે છે કે આનાથી સંબંધો વધુ સ્પાઇસી બને છે. હા, નમસ્તે. આ વાત ખરેખર એનો વિચારવા જેવી જ છે. આજનો આપણો જે સ્ત્રોત છે એ આ જ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ કેટલાક સંભવિત ફાયદા ગણાવે છે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એની પાછળનું કારણ શું છે. એમ કે સમય જતાં જે સંબંધમાં એકવિધતા આવે એને તોડવાનો આ એક રસ્તો હોઈ શકે એવું સ્ત્રોત માને છે. બરાબર. તો ચાલો આની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. સ્ત્રોતનો પહેલો અને કદાચ સૌથી આમ તો સીધો દાવો એ છે કે આ પ્રવૃત્તિ સેક્સ લાઈફને વધુ સારી બનાવી શકે છે. પણ કઈ રીતે? એની પાછળ શું તર્ક છે? હા, એટલે એમનું કહેવું છે કે આનાથી એકબીજાના શરીરને વધુ જાણવાની તક મળે, નવી રીતો અજમાવવાની પ્રેરણા મળે. મૂળ વાત એ છે કે જે શારીરિક નિકટતા ક્યારેક કંટાળાજનક બની જાય એમાં નવીનતા આવે. સ્ત્રોત એમ સૂચવે છે કે સાથે જોવાથી કદાચ કપલ્સ એકબીજાની પેલી અજાણી ઈચ્છાઓ કે પસંદગીઓ વિશે વધુ સ્પષ્ટ થાય અને આ સમજણ જ આખરે તો સંબંધોને વધુ સંતોષકારક બનાવે. એવો એમનો તર્ક છે. આ નવીનતા અને સમજણની વાત થઈ, એના પરથી સ્ત્રોત એક બીજો રસપ્રદ ફાયદો ગણાવે છે અને એ કદાચ થોડો અણધાર્યો છે. હાસ્ય અને હળવાશ. એનાથી સંબંધોનું જે ભાવનાત્મક જોડાણ છે એટલે કે બોન્ડિંગ એ સુધરી શકે. સ્ત્રોતમાં રમૂજનો ખાસ ઉલ્લેખ છે નહીં? હા, બિલકુલ. આ મુદ્દો ખરેખર રસપ્રદ છે. સ્ત્રોત કહે છે કે ફિલ્મોમાં ક્યારેક આમ તો ઘણીવાર અવાસ્તવિક કે વિચિત્ર દ્રશ્યો હોય તો એ જોઈને સાથે હસવું આવે અને આ જે હળવાશ છે એ બેડરૂમમાં પ્રવેશેલા તણાવને ઓછો કરી શકે છે. એકબીજા સાથે વધુ સહજતા અનુભવવામાં મદદ મળે. આ હાસ્ય એક પ્રકારનું એમ કહીએ કે આઈસ બ્રેકર જેવું કામ કરે. અને આ હળવાશ કદાચ વાતચીતનો દરવાજો પણ ખોલી શકે ખરું. મતલબ કે ઘણા લોકો પોતાની કાલ્પનિક ઈચ્છાઓ, પેલી ફેન્ટસી, એના વિશે વાત કરતા થોડા ખચકાય છે. શું સ્ત્રોત આ બાબતે કંઈ કહે છે? ચોક્કસ. સ્ત્રોતનું અવલોકન એવું છે કે આ એવા કપલ્સ માટે મદદરૂપ થઈ શકે જેઓ પોતાની ઊંડી ઈચ્છાઓ વિશે આમ સીધી વાતચીત નથી કરી શકતા. સાથે ફિલ્મ જોતી વખતે કોઈ ચોક્કસ દ્રશ્ય પરની પ્રતિક્રિયા, ભલે હકારાત્મક હોય કે નકારાત્મક, એ બોલ્યા વગર ઘણું કહી જાય છે. આનાથી પેલા અઘરા વિષયો પર વાત શરૂ કરવી સહેલી બને અથવા પાર્ટનરને કંઈક નવું ટ્રાય કરવા માટે સંકેત આપવો પણ સરળ બને. સંવાદ માટે આ એક એમ કહીએ કે પરોક્ષ રસ્તો બની શકે. એટલે કે સંવાદ અને સમજણ વધારવાનો આ એક માર્ગ. વાત ત્યાં સુધી પહોંચે છે કે સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે કે કેટલાક સેક્સ થેરેપિસ્ટ પણ અમુક સંજોગોમાં કપલ્સને સાથે ફિલ્મ જોવાની ભલામણ કરે છે. આ થોડુંક આશ્ચર્યજનક નથી. સ્ત્રોત આ વાત ટાંકે છે. જો કે એ સમજવું જરૂરી છે કે આ કદાચ બહુ ચોક્કસ સંજોગોમાં અને પ્રોફેશનલ માર્ગદર્શન હેઠળ જ થતું હશે. દેખીતી રીતે આનો હેતુ અમુક ચોક્કસ જાતીય સમસ્યાઓ જેમ કે ઈચ્છામાં ઘટાડો હોય કે પછી પેલી પરફોર્મન્સ એન્ઝાઇટી હોય એવી બાબતોને સંબોધવાનો હોઈ શકે છે. થેરાપિસ્ટ કદાચ આને વાતચીત શરૂ કરવાના એક સાધન તરીકે જોતા હોય અથવા નવી શક્યતાઓ શોધવાના એક માર્ગ તરીકે, એમ સ્ત્રોત પ્રથી લાગે છે. બરાબર. અને અંતે સ્ત્રોત નવું શીખવા પર પણ ભાર મૂકે છે. આ ફક્ત નવી ટેકનિક્સ વિશે જ છે કે પછી કંઈક બીજું પણ છે? ના, ફક્ત ટેકનિક્સ નહીં. સ્ત્રોતનો તર્ક એવો છે કે આ અનુભવ કપલ્સને એવી બાબતોથી પરિચિત કરાવી શકે છે જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું જ ન હોય અથવા ક્યારેય ચર્ચા ન કરી હોય. અને આ જે નવું જ્ઞાન છે એ માત્ર બેડરૂમ પૂરતું સીમિત નથી રહેતું. જ્યારે કપલ્સ સાથે મળીને કંઈક નવું શીખે છે, કંઈક એક્સપ્લોર કરે છે, ત્યારે તેમની વચ્ચેનું ભાવનાત્મક અંતર ઘટે છે. તેઓ વધુ નજીક આવે છે. અને આ જે મજબૂત બનેલી નિકટતા છે એ તેમના રોજિંદા જીવનના સંબંધો પર પણ સારી અસર કરે છે એવું સ્ત્રોત માને છે. તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે સ્ત્રોત મુખ્યત્વે 5 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 1. બહેતર સેક્સ લાઈફ. 2. મજબૂત બોન્ડિંગ. 3. સુધરેલો સંવાદ. 4. કેટલીક સમસ્યાઓના નિરાકરણમાં સંભવિત મદદ. અને 5. નવું શીખવાનો અનુભવ. અલબત્ત આ બધા દાવાઓ સંપૂર્ણપણે આપણે જે સ્ત્રોતની વાત કરી રહ્યા છીએ તેના પર આધારિત છે.
બરાબર. અને આ બધા મુદ્દાઓને જોતા મને એક વિચાર આવે છે જે કદાચ સ્ત્રોતની વાતથી થોડો આગળ જાય છે. શું પરિણામ ફક્ત સાથે ફિલ્મ જોવાના કાર્ય પર જ આધાર રાખે છે કે પછી વધુ મહત્વનું એ છે કે કપલ્સ તેને કઈ રીતે જુએ છે? મતલબ કે કયા ઈરાદાથી, કઈ માનસિકતા સાથે, અને એ પછી તેઓ તેના પર કેવી રીતે વાતચીત કરે છે? ખુલ્લા મને, પ્રામાણિકતાથી. કદાચ પેલી પ્રવૃત્તિ કરતાં તેની પાછળનો અભિગમ અને સંવાદ વધુ નિર્ણાયક હોય. આ એક એવો પ્રશ્ન છે જેના પર ખરેખર વધુ વિચાર થઈ શકે. જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.